નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। મણિપુરમાં 1 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલી હિંસાને લઈને કેન્દ્ર સરકાર સતત વિપક્ષના નિશાન પર છે। ત્યારે આ વચ્ચે ફરી એક વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે મણિપુરના એક હે ના સેફ હે। બિહારના પટના પાસે દાનાપુરમાં સૈન્ય ભરતી મેળામાં હજારોની સંખ્યામાં યુવકો ઉમટી પડ્યા હતા। પ્રાપ્ત આંકડા અનુસાર ભરતી માટે ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં 10 ગણા વધુ ઉમેદવારો પહોંચ્યા હતા। બેરોજગાર યુવકોની ભીડ એટલી હતી કે તેમને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। એઆઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર ફેલાવવામાં કોણ અગ્રેસર છે, તો તેણે તેના જવાબમાં ઇલોન મસ્કનું નામ લીધું। આમ મસ્કે જ રજૂ કરેલા એઆઈએ તેની જ ફજેતી કરી હતી। જયપુરમાં કથા કહેવા આવેલા જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે સરકારે જાતિના આધારે અનામત ખતમ કરીને આર્થિક આધારે આપવી જોઈએ અને આ ટૂંક સમયમાં થવાનું છે। અમે સવર્ણ સમાજમાં જન્મ લઈને પાપ નથી કર્યું। ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષોની એકબીજા વિરુદ્ધ ચૂંટણી પ્રચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદો પર જવાબ માંગ્યો છે। બંને દળોએ સોમવારે એટલે કે 18 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનો જવાબ આપવો પડશે। મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે। મૈતેઈ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઇમ્ફાલના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। હિંસક અથડામણોને પગલે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે। ઇમ્ફાલ ખીણમાં સંપૂર્ણ બંધ મામલાની ગંભીરતાને લઈને આ સમયે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ છે। મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મુંબઈના કોલાબામાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ચોક ખાતે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી। શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ મુંબઈના શિવાજી પાર્ક ખાતે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ધંધુકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો। રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી 7 મતદાન મથક પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। 4 બૂથ પર 100% મતદાન થયાનો અહેવાલ મળી રહ્યા છે। બેંક માટે 13 ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ। સંસ્કાર અને સહકાર પેનલ વચ્ચે જામ્યો હતો જંગ। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।